કેમ છો મિત્રો? મજામાં ને? બધાને જય માતાજી અને તમારું બધાનું સ્વાગત છે એક મારા નાના અમથા વ્લોગમાં. તો અહીં હોપ તમે બધા મજામાં આવી છો અને મારું નામ છે ચાવડા અરુણ અને ચેનલનું નામ છે ચાવડા વિલેજ લાઈફ. તો હું તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો તમે થંબનેલ ઉપર તમને ખબર પડી ગઈ છે કે એકચ્યુઅલીમાં ભાઈ શું કહેવા માંગે છે અથવા શું કહી રહ્યા, શું કહેશે અમને. તો આપણે આજે વાત કરવાની જીસીએની કે જે જીસીએની મેં બુક્સો બધી લીધી છે અને પ્લસ કે અત્યારે એક બુક્સ નવી મારા આગળ આવી છે જે હાથીવાળી જે 2.0 વાળી બુક્સ જે રહે ને એ ઓલરેડી કાલ મારી પાસે આવી ગઈ હતી. તો મેં કીધું ઘણા લોકોનો મેસેજ હતો ભાઈ કે બુક લીધા જેવી છે કે નથી, અમને એકવાર ઇન્ફોર્મ કરજો ને. તો બધાને મારે આન્સર પર્સનલી દેવો નહીં બહુ કેમ કે હમો છે. એમાં એવું છે કે હું પણ તમારી જોડે એક તૈયારી કરી રહ્યો છું, એટલા માટે શું કહેવાય તમને બધાને પર્સનલી મારા આન્સર દેવો બહુ શું કે મોંઘું છે, એટલા માટે મેં એક વિડીયો નાનો તો બનાવી નાખું તો બધાને સંદેશો મળી જાય અને તમને એક સજેસ્ટ થઈ જાય કે ભાઈ આપણે લેવી કે ના લેવી, આપણે કેટલી હેલ્પફુલ છે અને બધી વસ્તુ તમારે નોટિસ કરવાની. સમજણ? હું તમને અત્યારે વ્યૂ આપી દઉં છું, પછી તમારે વિચાર કરવાનો છે બુક્સ લેવી કે ના લેવી, શું કરું શું નહીં. સમજાણું? પછી અત્યારે આપણે કોઈ અધર પબ્લિકેશનની વાત નહીં કરવી, અત્યારે ઓનલી ફોર જીસીએની વાત કરશું. બાકી બીજા કોઈ અધર પબ્લિકેશન આમાં કોઈ કમેન્ટ મારતા નહીં. આનું થયું બધા સારા જ છે પણ અત્યારે આપણે રહ્યા જીસીએની વાત કરવાની. સમજાણું? કેમ કે એ બુક અત્યારે ઓલરેડી મેં બધી મંગાવેલી છે ને એટલા માટે કહું છું, રીડ પણ કરી છે. મારો એક્સપિરિયન્સ અનુભવ તમને શેર કરું છું. ઓકે, તો ચાલો હવે ખોટો ટાઈમ બગાડતા નથી. અને હું ગઈ ભરતીમાં પોલીસમાં 2 માર્ક્સ ફાઇનલમાં રહી ગયો હતું અને હાલ અત્યારે 4 મહિને તૈયારી કરી અને 4 મહિનો કન્ટિન્યુ તૈયારી કર્યો. અત્યારે પણ ફૂલ નાઇટ રીડ કર્યું છે. દિવસના 12:30 વાગી રહ્યા છે, તમે જુઓ 12:30 થઈ ગયા છે ને આખી નાઇટ મેં સ્ટડી કર્યું 9 વાગ્યા સુધી સવારના મોર્નિંગમાં. એટલા માટે અત્યારે મારો સુવાનો ટાઈમ છે તો પણ હું કે વિડીયો બનાવીને બધાને શું કહેવાય સંદેશો પકડવા માંગુ છું. તો ચાલો તમને ખોટો ટાઈમ નથી બગાડતો અને બધી બુક શું તમને દેખાડું. આ રીતે બુક શું છે, આ 3 બુક્સ મેં ઓલરેડી તારે મંગાવી લીધી છે પણ આ 2 બુક્સ પહેલાં આ 2 મંગાવી હતી પછી આ તારે આવી જ્યારે નહીં. તો જો અધર પબ્લિકેશનનું બધું છે, જો આ રહ્યું નહીં દેખાય તમને પડ્યું હોય પણ એ બધું મારે રહ્યું ને પેલા હું જ્યારે 10માં હતો ને ત્યારથી મને પોલીસનો કોલ હતો એટલે આ વસ્તુ બધી રહીને બાર ક્લિયર કર્યું ને ત્યારથી આ બધું ભેગું કરેલું છે મારું. અને બહુ જ રીડ આ બધું કરતું હતું પહેલાં અને વચમાં મેં 2 વર્ષ પછી તૈયારી મૂકી દીધી. કોલેજમાં 3 વર્ષ બહુ જ તૈયારી કરી, રાજકોટ હું કોલેજ કરતો હતો 3 વર્ષ કોલેજમાં તૈયારી કરી ત્યારે અલગ બધી પીડીએફો કઢાવી હતી અને એ બધી એમ કરી રીડ કરતા હતા. એટલે આ મટીરિયલ બહુ જાજુ ભેગું થઈ ગયું પણ ઓલરેડી આટલું બધું મટીરિયલ હું રીડ નથી કરતો. ખોટા કોઈ કમેન્ટ્સ ન મારતા એટલું બધું મટીરિયલ ના હોય પણ આ બધું મટીરિયલ મેં બહુ જ રીડ કરી રહ્યું છે. કેમ કે પહેલાં મેં આમાં જોવા તમે બુક્સની હાલત જોતા તમને એવું લાગતું હશે કે આ ભાઈ રહ્યા ને કંઈક કર્યું તો હશે જ તેમ, અને એ બધું બહુ જ રીડ કરી રહ્યું છે ને 4 મહિને કન્ટિન્યુ સિલેબસ બધો જે જૂનો હતો ને એ બધો પૂરો કરી રહ્યો છે. પણ એક મારે શું કહેવાય નવું એક જોતો સિલેબસ મેં કીધું નવો સિલેબસ લઉં અને થોડીક બહુ એમાં મજા આવે. અને પ્લસ કે આ પાસે જીસીએ વાળાનું પોઈન્ટ ટુ પોઈન્ટ હતું તો એમાં મુદ્દાવાઇઝ હતું એટલે વધારે મને એવું થયું કે મુદ્દાવાઇઝ છે અને આ બુક્સ વધારે હેલ્પફુલ એમ કે બેઝિક ક્લિયર હતું ને મારું. ટૂંકમાં મેં પાઠ્યપુસ્તક બહુ કમ્પ્લીટ કરેલા છે 6 થી 10ના, 11 12ના, હિસ્ટ્રી પછી જીઓગ્રાફી, એટલે આ બધું મેં કમ્પ્લીટ કરેલું છે. એટલે આ બુક્સ હું રીડ કરો મને કોઈ પ્રોબ્લેમ નથી. સમજાણું? અને તમારે પણ પાઠ્યપુસ્તક તો કમ્પ્લીટ પહેલાં કરવા જ પડશે. ઘણા લોકો પાઠ્યપુસ્તક કરવાનો પણ એકવાર કરી નખાય બહુ હેલ્પફુલ રહેશે મારા મત પ્રમાણે ટૂંકમાં. અને હવે અધર પબ્લિકેશન છે ને એનો કોઈનો યુઝ નથી કરવાનો કેમ કે બધી મારા બુક્સ રહીને બધી ઓલ્ડ છે અને પીડીએફો ઘણી મેં નવી કરાવી છે એ બધી મારે પડી છે, એ બધી રીડ કરીશ. પણ એ બધી શોર્ટકટ કીવાળી છે અને તમારે કોઈ જોતી હોય તો મને મેસેજ ઇન્સ્ટાગ્રામમાં કરજો અરુણ ચાવડા 786 તો હું તમને એમાં શેર કરીશ. મને ઇન્સ્ટાગ્રામ મેસેજ કરજો, હું તમને પીડીએફો બધી પહોંચાડી દઈશ જે મારા કઠાયેલી પડી છે ને બધી. અને બીજા નંબરમાં કે હવે બુક્સની વાત આપણે કરવી તો બંધારણની બુક્સ મેં રીડ કરી હોય છે. 10 મુદ્દાવાળી છે, એમાં 5 મુદ્દા કોન્સ્ટેબલના છે અને 10 મુદ્દા પીએસઆઈના છે. તો એમાં તમે વાત કરવી ને તો આમાં તમારે 268 પેજ છે ને 268 પેજ એ તમારે કોન્સ્ટેબલના છે 268 પેજ અને પછી કંઈક 100 પેજ જેવું તમારે પીએસઆઈનું વધારે કરવાનું થાય છે. અને પ્લસ કે કેમ કે 5 મુદ્દા બીજા બાકી રહી જાય ને એ તમારે જોવાય. આ 268 પેજ સુધી તમારા કોન્સ્ટેબલનું છે અને ત્યાંથી પાછી આ 6થો મુદ્દો રહ્યો એ પીએસઆઈ વાળાનો ચાલુ થાય છે. તો એ કંઈક 100 પેજમાં એમ કંઈક છે અને 100 પેજમાં એ કંઈક છે, તમે સમજો ને. પછી આવા ચાર્ટ છે ટૂંકમાં આખા બંધારણના આ ચાર્ટ જે રહ્યા ને તમારે એ 100 પેજમાં છે અને આખા બંધારણના બહુ મસ્ત છે આવડા. અને છેલ્લે 500 MCQ છે આના અને MCQ પણ સારા છે. તમને કહું કે ખબર પડી જાય કે તમારી તૈયારી કયા લેવલમાં થઈ કેમ નહીં. તો એ પણ જો આ રહ્યા MCQ છે આ રીતે. અને આ બુક્સ બહુ સારી છે. આ થોડી માઇનોર શું કહેવાય કોઈ ટાઈપિંગની ભૂલ છે, ઘણા એમ કરતા થોડી ભૂલ પણ થોડી માઇનોર ભૂલ છે બંધારણની બુકમાં. આ ભૂલ છે એ માનું છું, એક બુકમાં ભૂલ છે એ બુક કઈ એ જે આપણી આ NCERT GCERT સાયન્સની. આમાં પણ તમે જુઓ કે સ્ટાન્ડર્ડ 6 થી 12 ઓલ્ડ અને ન્યૂ એડવાન્સ લેવલ છે. ટૂંકમાં NCERT GCERT બંનેનો સારા આવી જશે અને 6 થી માંડીને 12 સુધી ટૂંકમાં પાઠ્યપુસ્તક તમે કહો ને
અને પ્લસ ઓલ્ડ અને ન્યૂ બંને છે આમાં, અને એડવાન્સ લેવલમાં છે. તો એમાં આપણે કંઈક શું કહેવાય કોન્સ્ટેબલ ને પીએસઆઈ બંનેમાં સાયન્સ તો આપણે છે જ તે. તો એમાં આપણે કંઈક કેટલું કે 500 પેજની બુક, આ પણ 500 પેજની જ બુક છે અને ઓલી પણ 500 પેજની બુક છે. અને આમાં છેલ્લે તમને શું કહેવાય 1000 MCQ જોવા મળશે. છેલ્લે રહ્યા ને 1000 એમાં કંઈક પૂછાયેલા MCQ બધા છે કે જે ગઈ ભરતીમાં બધા પૂછાયેલા હોય ને એવા તમને આમાં આપેલા છે. અને બીજા નંબરમાં કે આ બુક્સ રહીને તમારે પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેને હેલ્પફુલ છે મારા મત પ્રમાણે ટૂંકમાં. કેમ કે હું તો હજી અડધે પહોંચું કે 1174 તો આમાં જો તમને MCQ જોવા મળશે. અને આ બુક હજી મેં અડધી રીડ કરી છે. બુક્સ બહુ સારી છે કેમ કે અત્યારે હું રીડ ઓલરેડી કરી રહ્યો છું અને ફાઇનલી આ બીજી બુક્સ પાછો મેં મંગાવી લીધી, આવી ગઈ છે. અને હવે હું આ કોઈ અધર પબ્લિકેશન યુઝ કરવા નથી માંગતો કેમ કે મેં ઓલરેડી આ બધું કમ્પ્લીટ કરી રહ્યું છે. 1-2 વાર રિવિઝન થઈ ગયું છે અને પાઠ્યપુસ્તક 2 વાર મેં રીડ કરી રહ્યા છે. અને હવે આ બુક છે આપણે જે 0 પોઈન્ટ વાળી જે રહી ને 2.0 રહી જે NCERTની એ ગુજરાતીમાં GCERT સાથે અને ઇતિહાસ, વારસો અને ભૂગોળ ગુજરાત, ભારત અને વિશ્વનું છે. અને 6 થી માંડી 12 ઓલ્ડ એન્ડ ન્યૂ. અને કોન્સ્ટેબલમાં 50 માર્કનું છે, પીએસઆઈમાં 25 ગુણનું. આમાં કોન્સ્ટેબલમાં 50, પીએસઆઈમાં 25 ગુણનું છે. એમાં ઇતિહાસ, વારસો અને ભૂગોળ એટલે તમારે ભારત, વિશ્વ અને ગુજરાત આ ત્રણ આવી ગયું એમાં. અને આ ટોટલી 800 પેજ છે. આના આર્યાને 800 પેજ છે ટોટલ. આ બુક્સ રહી 800 પેજમાં છે. જો 800 ઉપર છે, 807 પેજ છે આ બુકના. અને આ બુક છે ને તમને મુદ્દાવાઇઝ છે જે 50 ગુણનું આપણે જે પારણ ધરાવે છે ને કેમાં કોન્સ્ટેબલમાં. જો આ કોન્સ્ટેબલમાં અમારા સિલેબસની PDF ઓલરેડી આગળ પડી છે તો તમને હું દેખાડું કે જે આપણે 50 ગુણ તમને દેખાય ને જો આર્યા આ 50 ગુણ આખું પારણ આમાં ધરાવે છે આ બુક્સ. અને મુદ્દાવાઇઝ છે આખું, જે મુદ્દાવાઇઝ આપણે કરવાની છે ને તૈયારી. કેમ કે મુદ્દા આપ્યા છે એટલે મુદ્દાવાઇઝ જ આપણે તૈયારી કરવાની રહેશે. કેમ કે મોસ્ટ ઓફ એની બહાર ન જાય. હું એમ કહું કોઈ વસ્તુ સમજી લો, કરંટ છે આ બધા સબ્જેક્ટ જે રહ્યા ને એનું આપણે કંઈ કહી ના શકીએ ક્યાંથી પૂછે લોકો. પણ આ વસ્તુ તો આપણને એકદમ આપી દીધો છે સિલેબસ ડીપમાં કે તમારે આટલું કરવાનું છે ને આમાંથી આટલું પૂછવાના છે. તો આપણે બાય ચાન્સ કોઈ કેવું જાય કે અથવા એ લોકોનું લેવલ ચેન્જ થઈ જાય પૂછવાનું, બાકી અહીંયામાં એ સિવાય બહાર ના એ લોકો પૂછી શકે. તો જો આરથી મુદ્દો છે, માની લો પહેલો આપણો મુદ્દો છે ને એ ઇતિહાસનો જે સિંધુ ખંડની સભ્યતાનો છે. તો એ પહેલો જો મુદ્દો આ છે પ્રકરણ 1, એ તો કોઈ પ્રકરણ દ્વારા સમજાવ્યું છે સિંધુ ખંડની સભ્યતા મુદ્દો 1. એમાં જો આ પોઈન્ટ છે, આ 12 સમથિંગ પોઈન્ટ છે. અને એની પછી બીજો વૈદિક યુગ, એની અંદર જો 7 પોઈન્ટ 7 પોઈન્ટ એમાં દેખાય છે. આ રીતે બધા જો 3 આ રીતે બધા મુદ્દા છે. અને એની અંદર જો પેટા મુદ્દા પણ છે. અને આ રીતે આવડી આ બુક પણ 800 પેજની છે. અને આ બુક્સ રહીને હું તમને થોડા પેજ દેખાડું કે તમને રીડ કરવામાં કેવી રીતે છે. જો આ વૈદિક સાહિત્ય રહ્યું તો આ રીતથી તમને કાંઈક જો ટાઈપિંગ આવું છે અને સમજાય એવું છે. કેમ કે આ રીડ હજી મેં નથી કરી ચાલુ, કેમ કે હજી મારું આ બુક ચાલુ છે એટલે રીડ ના થાય ને હજી. પણ આ બુક આવી છે અને 800 પેજની છે. વજન પણ એટલો આ બુકનો છે સાથોસાથ. એટલે 800 પેજ એટલે તમે સમજી લો ને કેટલી બુક્સનું આ ટૂંકમાં આમાં મેન્ટેન થયેલું છે. જો તેમ ખાલી એટલે શું કહેવાય ટાઈપિંગ એ બહુ સારું છે અને બુક્સ પણ બહુ સારી છે. અને આની જે ભૂલની PDF છે ને એ આમાં જે ભૂલની મેં તમને વાત કરી ને હમણાં કે ભૂલ આમાં છે બુક્સમાં, એ આ બુક્સમાં ભૂલ છે ને એ માઇનોર બધે ભૂલ છે થોડી. પણ એ ભૂલની PDF આખી લોકોએ જાહેર કરી વાળી છે. જો કોઈને પાસે ન આવી હોય, કોઈ મારી કોઈને ગામડા વિસ્તારમાં રહેતા હોય એની પાસે કદાચ ન પહોંચી હોય તો મને ઇન્સ્ટાગ્રામમાં તમે મેસેજ કરજો અરુણ ચાવડા 786. હું તમે આની PDF જે ભૂલની લઈને ઓલરેડી મારા પડી છે હું PDF તમને શેર કરી વાળીશ. ઓકે. તો આ બુક્સમાં થોડી માઇનર ભૂલ છે, એટલી બધી કાંઈ નોટ કર્યા જેવી નથી બહુ. એન્ડ મારું એવું કહેવાનું છે કે આપણે આ 25 ગુણ શું કહેવાય PSમાં 12-13 માર્કનું કંઈક છે. આ તો આપણે આ બધું રહ્યું ને આ 50 માર્કનું રહ્યું કોન્સ્ટેબલમાં છે, 25 માર્કનું આ PSIમાં છે. તો મારું એવું કહેવાનું છે કે મોસ્ટ ઓફ આના બારે ન જાય, આના અંદર જ રહે. પણ બાય ચાન્સ થોડુંક બારે જાય પણ તોય બેનિફિટ એ છે કે તમારું ઓલરેડી થોડીક શું કહેવાય પાઠ્ય પુસ્તકને આ બધું ઓલરેડી ક્લિયર કરવું હોવું જોઈએ. થોડુંક તમે ક્લિયર કરેલું હશે ને તો તમને આ વધારે બેનિફિટ હશે. અને પ્લસ કે જે લોકો જોબ કરતા છે ને એને આ બુક તો બહુ જ બેનિફિટ છે. એના હું ખુદ એને વેગોની ગેરંટી મારું છું. જે લોકો જોબ કરે છે, અમે તો 24 કલાક કરી છે એટલે અમારે તો બધું આ સ્ટડી કરવું જ પડે, સમજાણું. કેમ કે અમે ફૂલ ટાઈમ દઈએ છીએ એટલે અમારે તો એટલું કરવું જ પડે ને. અમારે 2-5 કલાક રીડ કરીને તો બે હુઈ ના જવાય. એટલે અમારે તો બધું એટલે પાઠ્યપુસ્તક ને અધર બીજા શું કહેવાય પબ્લિકેશનની બુક એટલા માટે રીડ કરવી છે. પણ જે લોકો મારું એવું કેવું છે, પર્સનલી એવું કેવું છે, જે લોકો જોબ કરે ને એને તો આ ફૂલ હેલ્પફુલ છે. હું એમ ખુદ કહું છું ને અહીંયા ફૂલ હેલ્પફુલ છે એના માટે કેમ કે એ લોકોને કાંઈ ખોટી ઝંઝટ કરવાની નથી. આ બુક મંગાવી લેવાની છે અને આ બુક રીડિંગ કરવાની છે.
સમજો. પછી ન મંગાવી તમારી હાથમાં, સમજાણું. હું તમને ખાલી કહું છું કે આ બુક રહીને તમારે જે જોબુ કરતા હોય ને એ લોકો માટે બહુ બેસ્ટ રહેશે. કેમ કે જો આ બુક લીધી એમને, એ જોબ માની લો કરે છે, તો આ બુક્સ 800 પેજની છે, તો કાયમ નાઇટમાં એ રાજાને પણ 20 પેજ વાંચે તો એ મહિનામાં આવતો મહિનામાં આ લોકો એક બુક પૂરી કરી વાળે વ્યવસ્થિત. એ રીતે 2-3 મહિના બધી બુક એને કમ્પ્લીટ થઈ જાય. સમજો છો, એના જોબ કરતા હોય ને આ બુક બહુ હેલ્પફુલ છે. પછી ન લઈ તમારે જોવું છે ને એવું લાગે ને તો એકવાર તમે ડેમો જોઈ લેજો એ લોકોનો, હું કે એપ્લિકેશનમાં જઈ. અને તો અત્યારે હું તમને દેખાડું છું જો આ બુક આખી, પણ તમને અત્યારે દેખાશે ને એવું બહુ. આમાં થોડુંક ટાઈપિંગ જો ને નાનું છે, બહુ મોટું નથી, કેમ કે આમાં ભારણ એટલી વસ્તુનું આમાં રાખ્યું છે, એટલે આમાં ટાઈપિંગ તો નાનું જ રાખવું પડે લોકોને. અને આ બુક્સ તો હજી રીડ નથી મેં કરી, એટલે જાજુ તો ઇન્ફોર્મેશન ન આપી શકું, પણ અત્યારે દેખાતા મને બુક્સ બહુ સારી લાગે છે, સમજાણું. અને આ બુક તો મેં રીડ કરી, એટલે હું કહું છું કે આ બુક તો સાયન્સની મને ગમી. કેમ કે સાયન્સની જો એ હાટું જો પાઠ્યપુસ્તક મારા બધા પડ્યા છે, પાઠ્યપુસ્તક ટોટલી પાઠ્યપુસ્તક મારા સાયન્સના કહો તો ભલે, સામાજિક વિજ્ઞાનના કહો તો ભલે, હિસ્ટ્રી કહો તો ભલે, જીઓગ્રાફી કહો તો ભલે, ટોટલી છે. પણ એ લોકો આ જે જીઓગ્રાફીના એના બધા પાઠ્યપુસ્તક મેં કમ્પ્લીટ કરી નાખ્યા છે, પણ આ સાયન્સના બધા પાઠ્યપુસ્તક એ નથી કમ્પ્લીટ કરવાનું. કેમ કે આ બુક એની કરતાં બેસ્ટ આવી ગઈ છે મારા નજર પ્રમાણે વ્યક્તિગત, કે એ બુક્સ સારી આવી ગઈ છે. કેમ કે આપણે ઓલા જો સમજી લો કે 6 પાઠ્યપુસ્તક થાય, 6 થી માંડી 10 6 પાઠ્યપુસ્તક થયા, 6, 7, 8, 9, 10 એટલે 5 થયા. 6 શું 5 પાઠ્યપુસ્તક આપણે થયા રેડી. અને પાઠ્યપુસ્તક એવડા 6 એટલે 5 પાઠ્યપુસ્તક છે ને, અને પ્લસ કે આ બુક છે, સમજો. બંને તમે કોમ્બિનેશન કરો તો ક્યાં ભેગું થાય, કેટલું થાય ઓલું, એમ તમે વિચાર કરો ખાલી. કે એ રીડ કરવું, આ કરવું, મગજ ફરી જાય યાર. 1.5 મહિનો વયો જાય ખાલી સાયન્સ કરો. ભારણ કેટલું છે તો તમે જુઓ ખાલી, સાયન્સનું ભારણ શું છે હું તમને દેખાડું રહ્યો ખાલી. આ તમારે જો કોન્સ્ટેબલનું સિલેબસ, એમાં હું તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી અને જીકે અને કરંટ, આ 3 સબ્જેક્ટ થઈને કેટલું 40 ગુણનું છે. આ 3 સબ્જેક્ટ થઈને 40 ગુણ છે. 40 ભાગ્યા 3 કરો 13 39 માર્કનું એક વિષયમાં આપણે નાખીએ છીએ. પણ એમાં જો મેન સબ્જેક્ટ આમાં કરંટ છે, આપણે સમજો ને, કરંટ વધારે ભારણ હોય. મારું વ્યક્તિગત કેવું, કરંટ વધારે લોકો કરી શકે. કેમ કે કરંટ સાયન્સ ને જીકે રહી બાય ચાન્સ ઓર છે, બાકી આ રહ્યા ને કરંટ તો વધારે પૂછશે. એટલે સાયન્સ તમને 10 માર્કનું પૂછે, 10 માર્ક હાટું થઈને આપણે કેટલા થોથા ખોલવાના એ કહો. કમસે કમ 500 એટલે હું કે 500 પેજની આ જીસીઆરટી એનસીઆરટી જે જીસીઆઈની બુક, અને પાછા 5 પુસ્તક ઓલા જે સાયન્સના પાઠ્યપુસ્તક. હા, જેને 24 કલાકનો ટાઈમ છે એ લોકો કરી શકે છે, એને કદાચ કરવો હોય ને તો. બાકી જો હું 24 કલાક કરું તો હું એ નથી કરવાનું. હું હજી સાયન્સના જે પાઠ્યપુસ્તક એડો જ નથી. ઓલા 2-3 વાર કરી હોય, સમાજ વિજ્ઞાન, હિસ્ટ્રી, જીઓગ્રાફી, હાલ એ તો કરવા પડશે ફાઇનલ. પણ આ સાયન્સ નથી કરવાનું. એક તો આપણે એટલું બધું સમજણ મળતી ન હોય, અને એમાં આપણે બધું ખોળવા બેસવી, સમજણું એટલે ભેગું જ ના થાય. વસ્તુ એવી કરાય, કેવી વસ્તુ કરાય કે જે કમ્પલસરી એમાં એનું ભારણ છે, અથવા 30 માર્કનું કોન્સ્ટેબલને બંધારણ છે એ કરાય કમ્પ્લીટ. કેમ કે આમાં સ્કોર કમ્પ્લીટ છે એ કરાય. મેથ્સ રિઝનિંગ છે એ કરાય. કેમ કે મેથ્સ ઓલરેડી મને ઓછું ફાવે છે, રિઝનિંગ આવડે સારું, પણ મેથ્સ ઓછું ફાવે, તો મેથ્સનું હું પણ થોડુંક સ્કીપ કરું, સમજાનું. અત્યારે હું જે મેન સબ્જેક્ટ બધા એના જે ટોપિક છે ને એ બધા કરવાનું હું સમજાણું. બાકી બીજું હું સ્કીપ કરવાનું. કેમ કે મને ખુદ હું વ્યક્તિગત રીતે હું સ્વીકારું છું કે મને આમાં પ્રોબ્લેમ છે ને આ રીતે છે, તો ખોટું હું લેવાનું મગજનું દહીં કરવું પડે. જાજુ લોડ ના લેવાય ને આપણે પછી. એટલે હું તમને એમ કહેવા માંગુ છું કે તમે રહ્યા ને જોબ કરતા હો ને તો પ્લીઝ આ બુક રહીને તમારા માટે બહુ જ હેલ્પફુલ છે, સમજાણું. અને તમને જો કાંઈ જાજી ક્લિયરી હોય, જોબ વાળા માટે કહો છો, બીજા માણસ માટે, બીજાના બધા ટાઈમ હોય, સમજાણું. જે 24 કલાક સ્ટડી કરતા એનો ટાઈમ હોય તે એ લોકો એની રીતે જોઈ લે બધી બુકવા એકવાર ડેમો. પણ જે લોકો જોબ કરે છે ને એ મને તમને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજો, અરુણ ચાવડા 786 અગાઉ બોલો છું આઈડી, એમાં મેસેજ કરજો, હું તમને ભેગો ફોનમાં વાત કરીશ. ઓકે, હું તમને સમજાવીશ, સમજાણું. વધારે તમને એવું થતું હોય ને તો હું તમને ભેગી વાત કરીશ. જે જોબ કરતા એની માટે કહું છું, એના માટે તો બુક બહુ હેલ્પફુલ છે. અને હજી ઘણા લોકો મને કહે છે કે અમારે જીસીઆરટી કરવી, પાઠ્યપુસ્તક કરવા, શું કરું? પાઠ્યપુસ્તકો કરવા જ પડે ને, એકવાર તો કરવા ન કરવા, સમજા. કાંઈ ન થયું એટલે આપણને ઊભા થઈને કહે તમે કીધું ન કર્યા. પણ ભાઈ થોડુંક આપણે આપણી રીતે બધું વિચારવું પડે, જોવું પડે. આપણે કઈ ફિલ્ડમાં જઈ જશે એનું થોડુંક આપણે નોલેજ હોવું જોઈએ. એમ થોડુંક તો આપણે ખબર પડવી જોઈએ કે આ લોકો કઈ રીતે હાલવાના છે, શું છે શું નહીં. આ જો બધું મારે સામું પડ્યું, જો પેપરે સામા પડ્યા છે, આ સિલેબસ સામા પડ્યા છે, આ બધું ટોટલી વસ્તુ સામે રાખું છું, સમજાણું. કાંઈ પણ કરી હોય તરત સોલ્વ થાય. પછી એમાં કોઈ ફોન કરી પૂછવાનું હોય ભાઈ આનું ભારણ કેટલું છે, પણ કયો ને આપણે થોડીક બધી ખબર પડતી હોય છે. જે આપણે ફિલ્ડમાં તૈયારી કરતા હોય એનું થોડું બેઝિક નોલેજ આપણે હોવું જોઈએ, સમજાણું. પણ કાંઈ વાંધો નહીં. હવે તમને જો આ ઇન્ફોર્મેશન દેવાની હતી મેં તમને દઈ દીધી. અને આ બુક્સો બધી જેટલી રહી ને હવે કોઈ ફોલો કરવાનું નથી. એટલે ફોલો નથી કરવાનો એનો મતલબ એવો નથી સમજતા નથી કરવાનું, એમ કે બધી રીડ થઈ ગઈ છે, બે વાર રિવિઝન થઈ ગઈ છે, તો હવે ખોટી ફોલો નહીં કરવું. આ બુક્સો માથે ધ્યાન દઈશ. કેમ કે ઓલરેડી કરીને બેઠો છો એટલે તમારો ભાઈ બોલે છે, બધું કરીને બેઠો છો ને એટલે બોલે, સમજાણું. એટલે તમારે એવું સમજવાનું કે અમે આ જીસી માંથી બેસી જાય બધા,
સમજો તમારી રીતે હું તો આજે જોબ કરે છે ને એની માટે બહુ હેલ્પફુલ છે, કેમ કે એ લોકોને ટાઈમ ન હોય, મને ખબર છે બોલો બધા 8-8 કલાક જોબ કરતા હોય, એ લોકો ટાઈમ ન હોય એટલો બધો, એટલે એના માટે હું સ્પેશિયલ બનાવું. હું કાયમ વિચારતો મેં બુક આવે ને જે રોપવાળા છે એની માટે ખાસ આ વિડીયો બનાવવો હોય, કેમ કે એ બિચારા એ લોકોને શું કહેવાય, તો એમાં જોબમાં કંટાળી ગયા હોય ને ટાઈમ દઈ અને એમાં આવી બુક પછી હોય એ લોકોને કંઈ ખબર પડે ને. હવે આપણે એને 24 કલાક દઈશું તમારો મગજ ફરી જાય તો બિચારા કેમ કરવાના? એટલે એની માટે આ બુક્સ એનું બહુ હેલ્પફુલ છે એમ કહું, કેમ કે એ લોકોને આ ફોલો કરવાની છે. માની લો કે 50 માર્કનું છે, 50 માર્કનું કોન્સ્ટેબલમાં હું એમ કહું છું 50 માર્કનું ઇતિહાસ ભૂગોળ વારસો છે, તો એની બહાર સમજી લો 5 માર્કની બહાર નીકળ્યું, હાલો હું માનું છું 5 માર્કનું નહીં પણ હાલો 5 માર્કનું બહાર નીકળ્યું, 45 માર્કનું અંદરથી નીકળ્યું, 45નું આમાં અંદરથી નીકળ્યું. પણ આ બુક તમે એક કમ્પ્લીટ રીડ કરી છે ને તો તમને 45નું કમ્પ્લીટ આવડશે. સમજો હાલો 45માં તમે 22 35 તો આવડશે ને, તમને 35 તો આવશે ને, પણ ઓલું ગામ આખું ભેગું કર્યું છે આવડશે? કઈ બુક વાંચવી કયો તમે? એટલે હું કહું છું કે આ બુક રહીને એના માટે વધારે હેલ્પફુલ છે, અને તમે ઓર્ડર કરવી તો કરી શકો છો, અને એ પછી તમારે જોવાનું છે. મેં તમને જે કાંઈ કહેવાનું હતું મારું કહી દીધું, અને કાંઈ વધારે બોલાઈ ગયું હોય તો માફ કરજો, અને તમારો ભાઈ સમજી અને તમારો રિસ્પોન્સ મને પછી કહેજો શું રહ્યો. તો હવે આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરવી છે, કેમ કે મારે સુવાનો ટાઈમ બહુ થઈ ગયો, નીંદર બહુ આવે છે, અને કોઈ એવા લોકો હોય કે જે ગામડી વિસ્તારમાં હોય અને તૈયારી કરતા હોય તો પ્લીઝ ભાઈ સમજીને શેર કરજો વિડીયો, કેમ કે એ પણ અમારી જગ્યા જોડાય અને આપણે શું કે બધા ભેગા મળી સાથે મળી સફળતાના પંથે પહોંચવી. ઘણા લોકો જોડાયેલા છે અને ઘણા લોકો બીજા આવે તો બહુ મજા આવે, અને એમનામાં આપણે બધા હારે સક્સેસ થાવી. તો ચાલો પછી બીજા વ્લોગમાં મળ્યું, ત્યાં સુધી આરામ, જય માતાજી. અને કાંઈ પણ ભૂલ થઈ હોય તો માફ કરજો, અને કાંઈ પણ તમે સજેસ્ટ કરવા માંગતા હોય તો મને કમેન્ટ જરૂર કરજો, તો મને પણ મજા આવે. તો ચાલો પછી મળીએ બીજા વ્લોગમાં, કાંઈક એવું ઇન્ફોર્મેશન હશે તો તમને હું આપીશ.